પ્રથમ તો મોરબીની જનતાને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે મોરબીની જનતા માટે આજે ચેરિટી ઓફિસ ખુલ્લી મૂકવામાં આવી છે। રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા એક મોરબીના લોકોને એક સારી વ્યવસ્થા મળી શકે એ પ્રકારનું ખૂબ મોટા ભવનનું આજે આપણે લોકાર્પણ કર્યું છે અને લોકોને જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાનો પૂરતો લાભ મળી શકે। જે રીતે ચેરિટીમાં અનેક લોકોને આવવા જવાનું થતું હોય છે, અનેક સંસ્થાઓને આવવા જવાનું થતું હોય છે, જેના થકી લોકોને એક સારી સુવિધા મળી શકે, સારી ફેસિલિટી પણ મળી શકે એ પ્રકારના નિર્માણ સાથે આજે એક મોરબીના ખૂબ મોટા ભવનનું આજે આપણે લોકાર્પણ કર્યું છે। ઘણા સમયથી મોરબીના લોકોની માગ પણ હતી અને જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે રીતે લોકો માટે કામગીરી કરી રહી છે, તમે આજે જોવો છો કે સવારથી જ અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેવાનું પણ થયું અને આજે મોરબી માટે આજે ચેરિટી ઓફિસનું લોકાર્પણ કરી અને મોરબીના લોકો માટે આજે ખુલ્લી મૂકવામાં આવી છે। જે રીતે તમે જોઈ રહ્યા છો કે ખૂબ લોકોને સારી રીતે સુવિધા મળી શકે એ પ્રકારની ફેસિલિટી અત્યાર સુધીનું અદ્યતન બિલ્ડિંગ ચેરિટી માટે બન્યું હોય એ પ્રકારનું બિલ્ડિંગની સુવિધા અત્યારે મોરબીના લોકો માટે આપવામાં આવી છે। ખાસ કરીને સવારથી જ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન છે। સવારમાં વકીલ મિત્રો સાથે બેઠક કરી, ત્યારબાદ જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ દ્વારા સમગ્ર દેશની વાત કરીએ, રાજ્યમાં જે રીતે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે રીતના વાઇબ્રન્ટના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની નીચે આજે મોરબીની અંદર 2400 કરોડ કરતાં વધારે MOU પણ કરવામાં આવ્યા છે। એવી જ રીતે PGVCLના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું, ત્યારબાદ જિલ્લા ભાજપ કાર્યાલય બેઠકનું આયોજન કર્યું અને ત્યારબાદ ચેરિટી કમિશનર ઓફિસનું આજે આપણે લોકાર્પણ કર્યું છે। આ પ્રકારના અલગ અલગ દિવસ દરમિયાનના કાર્યક્રમો હતા।